મહુડીમાં કાળી ચૌદશ નિમિત્તે ઘંટાકણ વીરના હવનમાં ભાવિ ભક્તો ઉમટ્યા. સુપ્રસિદ્ધ જૈન તીર્થધામ મહુડીમાં કાળી ચૌદશના રોજ હવન અને ઘંટાકણ વીરની વિશેષ પૂજા કરવામાં આવી છે. તે મુજબ આજે ભગવાન ઘંટાકણ વીર ઉપર કેસરનો ચઢાવો ચડાવવા ઉપરાંત ધૂપ, ફૂલ, મુગટ અને આભૂષણ પૂજન કરી ભગવાનની દિવ્ય મૂર્તિ પર સોનાનો વરખ ચડાવવામાં આવ્યો હતો. તેમજ ચમત્કારિક મહામંત્રના 108 જાપ સાથે નારાશ્રીમાં શ્રદ્ધાની અતૂટ ગાંઠ બાંધવાની પરંપરામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. 12 મહિનામાં ફક્ત એક જ વાર કાળી ચૌદશના દિવસે કેસરની પૂજા કરવાની પરંપરા ચાલી આવે છે. મહુડી તીર્થધામમાં મહાવીર સ્વામીના હવનનું ખૂબ જ મહત્વ હોવાના કારણે 12:39 કલાકે શરૂ થયેલા આ હવનમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓને ઓમ શ્રી ઘંટાકણના ચમત્કારિક મહામંત્રના 108 જાપ સાથે નાળાછેડીમાં શ્રદ્ધાની ગાંઠ મારવાની પરંપરામાં પણ શ્રદ્ધાળુઓ જોડાયા હતા. જેમાં દેશ વિદેશથી આવેલા હજારો ભાવિ ભક્તો પણ આ વિધિમાં જોડાયા હતા. માણસા મામલતદાર અને પીઆઈ સહિત જિલ્લા વહીવટી તંત્રએ પણ મોટી સંખ્યામાં આવેલા શ્રદ્ધાળુઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે સુંદર આયોજન કર્યું હતું.